દુઃખ હરણી કુળદેવી કરણી કરજે સહાય જાહર જુગમાં જોગણી જાહેર જુગમાં માતુ જોગણી મારી પરગટ પીઠડ આયે એમાં ભાઈએ કીધું એમ કે અહીંયા આવી અને બોલવું ગાવું એ કોઈ મહત્વની વાત છે જ નહીં, પણ અમારે તો આમ તો કહીએ વાલભાઈ તો ભજન ના ભેરું એક આખો ભજન પરિવાર એટલે એ ફરજને નાતે પણ એમ છતાં એ મને બોલવા બેહારે એ એમની મહાનતા છે. પણ નહીતર અહીંયા આવીને બોલવાની અપેક્ષાએ આવવું, ગાવાની અપેક્ષાએ આવવું એ વાત જ ન હોય. પણ હવે બધા ભજનીકો એક સંબંધને નાતે આવ્યા છે, બધા બે બે ભજન કરી શકે એટલે અહીંથી વધીને 10 મિનિટ કે 8 મિનિટ જ બોલવું છે. જાજુ મને ખબર હોય કેમ કે બધાને ન્યાય મળે, સંતોની હાજરી છે અને એમે એક માતૃશક્તિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે બેઠા છીએ. સંજયભાઈ, ભાઈ રમેશભાઈ, હું તો આ ગામમાં એમના હસ્તક 2-4 વાર ભજન કરી ગયો છું, બીજા પરિવારમાં આ તે, કેમ કે એમનો મારા પ્રત્યેનો ભાવ એ પણ મારા ગામમાં અવારનવાર ભજન કરી ગયા છે બે ભાઈ. એટલે ટૂંકી પ્રાર્થના કરી અને એકાદી વાત કરી અને મારે વાણીને પછી આપણે આગળ ભજનનો માહોલ લઈએ. ત્યારે એ મારું અને તારું નો મટું જ રે, મારું ને તારું નો મટે જેથી જગત ફંદમાં જાગતું, એ તેદી રામ સપનું પડ્યું ઉલટું અને મફત ભિક્ષા માગતું. પધારો બાપુ. અથડાવ છું અરણમાં મન નારાયણ રસ્તે લાવતું, એ પરિબ્રહ્મ પ્રીતિ પાળવા મારે અંત વખતે આવતું. મારું અને તારું ન મટે એથી જગત ફંદે જાગતું, અને રામ સપનું પડ્યું ઉલટું એથી મફત ભિક્ષા માગતું. પછી અથડાવ છું ક્યાંક અરણમાં મને નારાયણ રસ્તે લાવતું, અને પરિબ્રહ્મ પ્રીતિ પાળવા મારે અંત વખતે આવતું. કેવો પરમાત્મા! એ એક નામથી તે અજામિલ તારો, એક નામથી તે અજામિલ તારો, અને ગહન છે તારી ગતિ. એ મારા કઈક જન્મના દોષ ટાળી અને મહારાજ આપો સુધમતી. આવી પ્રાર્થના પિંગલ કરે એને દાસ જાણી અને નિભાવજો. હે પરિબ્રહ્મ પ્રીતિ પાળવા મારે અંત વખતે આવજો. એ નારાયણ પ્રીતિ પાળવા મારે અંત વખતે આવજો. ઘણું લખ્યું છે મહાપુરુષોએ, બોલવા બેહી તો ઘણો સમય વીતે, પણ મારે જે ટૂંકામાં કેવું છે, મેં આગળ કીધું એમ કે 10-15 મિનિટનો સમય લઈ અને મારી ફરજ પ્રમાણે આવવું પડે એટલે આવ્યો છું, બાકી બોલવું મહત્વ નથી. પણ
એકાક્ષરી મંત્ર જેને કહેવામાં આવ્યો છે, તમે ફક્ત માં 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 એમ બાલભાઈ કરો ને તોય તમારો જાપ થઈ જાય. શું કામ? મોઢે બોલું માં તો મને હાથે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાક કે. એટલું નહીં પણ આખર એક જતા આખા કુળવીને માથે કામના, પછી મોઢે બોલું માં તો મને કોઠે ટાઢ કાગડા. શું કામ? રામચરિત્ર માનસ જેવા મહાન ગ્રંથના સર્જન કર્યા પછી કોકે તુલસીદાસને પ્રશ્ન કર્યો હતો કે તુલસીદાસજી, દુનિયાની માલિકો 52 અક્ષર છે, એ 52 માંથી તમને કયા અક્ષર પ્રત્યે લગાવ છે? અને તુલસીદાસજી એમ કીધું હતું, દુનિયામાં 52 અક્ષર છે, એમાંથી ફક્ત 2 અક્ષર લઈ લો, મારા માટે દુનિયાના તમામ અક્ષર આવી જાય. કે ક્યાં 2 અક્ષર? કે એક રા અને એક મ. રામ શબ્દને લઈ લો એટલે મારા માટે જગતના તમામ અક્ષર આવી જાય. એનાથી આગળ કવિવર દુલા કાગને કોઈ પ્રશ્ન કર્યો કે દુલા બાપા, દુનિયામાં 52 અક્ષર છે, એમાંથી તમને કયા અક્ષર પ્રત્યે લગાવ છે? અને સ્વામીજી દુલા ભાયા કાગે જવાબ આપ્યો છે કે દુનિયામાં 52 અક્ષર છે, એ 52 ની મારે જરૂર નથી. કદાચ હજારો હશે, કરોડો હશે, અબજો હશે, પણ એમાંથી ફક્ત એક અક્ષર લઈ લ્યો એટલે મારા માટે જગતના તમામે તમામ અક્ષર આવી જાય. કે દુલા બાપા, એ કયો અક્ષર? કે એક માં, ફક્ત ને ફક્ત માં શબ્દને લઈ લ્યો, જગતના તમામ અક્ષર મારા માટે આવી જાય. જેને ક્યાંય ચાકડે ઘાટ ગડાય નહીં, જેના ક્યાંય ત્રાજવે તોલ તોળાય નહીં, દુનિયામાં મૂલવાય બધું પણ એક માના હૈયાને મૂલવાય. જેને જગતના દર્શન કરાવ્યા છે, ઠીક છે, સમજી શકીએ હું તમે કે 80-85 વર્ષની ઉંમર હોય. સંજયભાઈ, રમેશભાઈ તો બહુ સમજદાર વ્યક્તિ છે, ભજનમાં ભળેલા માણસો છે, એની વાત નથી. પણ વર્તમાન સમયમાં હું તમે દાખલા જોઈએ છીએ. આજથી વર્ષો પહેલા વાલભાઈ એક છાપામાં કિસ્સો હતો. પછી નડતર રૂપ થતા હોય, વૃદ્ધ અવસ્થા થઈ ગઈ હોય, હાલી સાલી ન હકે, હોય કઈક ત્રીજા માળે લઈને માને ધક્કો મારી દીધો ને હેઠે નાખી દીધા ને એ બધો. પણ ભલે સમજી શકીએ કે યુગનો પ્રભાવ છે, એમાં હું તમે કઈ કરી ન શકીએ. પણ મુરબ્બી ભીખુદાનભાઈ એમ કહેતા કે માણસનો જન્મ થાય અને લેખ લખાઈ જાય ને, વિધાતા લેખ લખે ને, એની માથે કોઈ મેખ ન મારી શકે. પણ દુનિયાની 3 બાબત એવી વાલભાઈ કે મેખ ન મારી શકે તો કાઈ નહીં, પણ એમાં ફારફેર કરી શકે. કઈ? એક કઠિન સાધના. સમજી શકીએ કે વર્તમાન સમયમાં હું તમે ન કરી શકીએ તો બીજી કોઈક સમર્થ સદગુરુની હાચા ગુરુનો પંજો પડવો તમારી માથે. કદાચ સમજી શકીએ કે વર્તમાન સમયમાં ઈ ન થઈ શકે, પણ સરળ અને સીધી જો બાબત હોય તો ત્રીજી બાબત અતિ ઉત્તમ કે માવતરની સેવા થઈ જાય. કદાચ તમારા ભાગમાં સુખ ન હોય તો સુખ મળે અને મળે ભલા માણસે, પણ માવતરની સેવા થઈ જાય. ગામડું ગામ એક ટૂંકો પ્રસંગ આપવો છે, મારે જાજુ બોલવું નથી. એક જનેતા, એક માં કોને કહી શકાય? કારણ કે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે મીઠા રે હે મધુ ને મીઠા મેવલા રે, અને એથી મીઠી છે મોરી માત જો જનની, આવી જોડ સખી નહીં જડે રે લોલ. જગતમાં ક્યાંય જેની જોડ ન મળી શકે ઈ જનેતા. એટલા માટે એક ટૂંકો પ્રસંગ આપવો. એક જનેતા અને 3 દીકરા એક જ મિનિટ માટે. એમાં એક દીકરાને ભણાવી ગણાવી, માં તો કાળી મજૂરી કરે છે સ્વામીજી, ભણાવી ગણાવી એક દીકરાને ડોક્ટર બનાવ્યો, ભણાવી ગણાવી એક દીકરાને શિક્ષક બનાવ્યો, ભણાવી ગણાવી એક દીકરાને વકીલ બનાવ્યો.
માનો વૃદ્ધ સમય એટલે માનો ઈ બુઢાપાના સમયમાં ત્રણેય દીકરાને નોકરી મળી ગયા પછી જેને તાઈ ત્રણેય દીકરાને એકથી બોલાવી અને પ્રશ્ન કર્યો કે બેટા હવે તો મારું ગઢપણ છે, મને આંખે બરાબર દેખાતું નથી, સામેથી કોક આવતું હોય તો મારે નેજવા માંડવા પડે છે, પણ તમે તો પગભર થઈ ગયા, તું ડોક્ટર થઈ ગયો, તું વકીલ થઈ ગયો, તું શિક્ષક થઈ ગયો, હવે કદાચ એવું બને કે મારી એક આંખ વહી જાય. ડોક્ટર હતો એને કીધું વાલભાઈ કે મારી એક આંખ વહી જાય તો મારા માટે કાઈ મહેનત કરી ખરો? દીકરાએ કીધું માં જે કાઈ છું તારી દયાથી છું, દુનિયાભરના ડોક્ટરોને બોલાવીને ઈલાજ કરવો પડે, મારી તમામ સંપત્તિ લૂંટાવી દેવી પડે તો મુબારક છે, પણ તારી આંખનો ઈલાજ કરાવો. માએ કીધું શાબાશ દીકરા, તને જણીને મોટો કર્યો પ્રમાણ છે. બીજા દીકરાને પૂછ્યું જે વકીલ હતો એને કે બેટા કદાચ એવું બને કે આ તો ગઢપણ છે અને મને એક આંખે દેખાતું બંધ થઈ જાય તો હવે તો મારું ગઢપણ મારા માટે કાઈ કરી શકે ખરો? એ જે વકીલ હતો એને કીધું અરે માં જે કાઈ કરવું પડે ને કરવા માટે તૈયાર થાવ, પણ તારી આંખનો ઈલાજ કરાવો. કે શાબાશ દીકરા, તને જેનો ઈ પ્રમાણ. શિક્ષક હતો એ દીકરાને પૂછ્યું બેટા તું કાઈ કરી ખરો? કે માં આ બે જેવડી મોટી નોકરી મારી પાસે નથી, પણ છતાં હું એમ કહું છું સર્વસ્વ લૂંટાવીને તારો ઈલાજ કરવું ખરા? કે શાબાશ. પછી એ ત્રણ દીકરાએ ભેગા થઈ અને માને પ્રશ્ન કર્યો કે માં તે તો અમને કીધું, પણ હવે તને અમે પ્રશ્ન કરીએ છીએ કે કદાચ અમારા ત્રણમાંથી એકાદા દીકરાની જો એકાદી આંખ વહી જાય તો અટાણે આ ગઢપણમાં તું અમારી માટે કાંઈ કરી શકે એવું ખરા? માએ જવાબ આપ્યો છે કે બેટા હું ડોક્ટરે નથી, હું વકીલે નથી, હું શિક્ષકે નથી, હું તો નિરાધાર છું, પણ મને એટલી ખબર છે કે મારા ત્રણમાંથી એકાદા દીકરાને જો એવી પરિસ્થિતિ આવે ને તો બીજું કાંઈ તો મારાથી ન થઈ. કેમ કે હું કરોડોની આસામી નથી, અબજોની આસામી નથી, પણ મારા આ ત્રણમાંથી એકાદા દીકરાનો જો એ સમય આવે ને તો જ્યાં સુધી બનતું હોય ને ત્યાં સુધી મારી એક આંખ કાઢીને તને જો ભાળતો થતો હોય તો હું એ કરી શકું છું. એથી વિશેષ બીજું કાંઈ નથી. આને માં કહેવામાં આવી છે ભલા માણસ. એટલા માટે છેલ્લે બે કડીમાં લઈને મારી વાણીને વિરામ આપું ત્યારે હરિની હાટડીએ મારે રોજનું હતું, મજા એ મને કડવી ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે
કે જે કાંઈ કાલાવાલા કરીએ, परम कृपालु परमात्मा ए माना आत्मा ने परम शांति आपे। खिलता हुआ फूल खुशबू दे आपको, निकलता हुआ सूरज रोशनी दे आपको। मैं कुछ देने के काबिल नहीं, देने वाला हजारों हजारों खुशियां दे आपको। जय सियाराम, जय आबा गीगा।